દિવાળી એકદમ નજીક આવી રહી છે અને દિવાળીમાં આપણે મીઠાઈ તો ઘરે બનાવતા જોઈએ છે. આજે હું ટોપરા પાકની રેસિપી લઈને આવી છું. આ ટોપરા પાક મોઢા મૂકતા જ ઓગળી જાય જેવો છે અને આ ટોપરા પાકમાં આપણે ચાસણી લેવાની ઝંઝટ નથી રહેતી. તો તેના માટે 1 ચમચી ઘી લઈને એમાં 4 કપ જેટલા આપણે સૂકું જે ટોપરું તૈયાર આવે છે તે જ લીધું છે. તેને આપણે શેકી લેવાનું છે. ધીમા ગેસ ઉપર આપણે શેકી લેવાનું છે. આવું થોડું ગરમ થાય ને ત્યાં સુધી આપણે એને શેકીને પછી એક પ્લેટમાં આપણે એને કાઢીને લઈ લેવાનું છે. હવે 1/2 કપ જેટલી ખાંડ લઈ લેવાની છે અને એમાં 1/2 કપ જેટલું દૂધ લઈ લેવાનું છે. મલાઈ સાથે જ આપણે દૂધ લઈ લેવાનું છે. હવે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે અહીંયા દૂધને ઉકાળવાનું છે. અહીંયા ચાસણી લેવાની ઝંઝટ નથી, બસ ખાંડ ઓગળી જાય એટલું જ ઉકાળવાનું અને પછી તેમાં એટલો જ માવો ઉમેરી દેવાનો છે. જે પણ તમે વાટકીથી માપતા હોય તે વાટકીથી 1 વાટકી જેટલો માવો લઈ લેવાનો અને માવો પણ ઓગળી જાય ને એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. હવે એમાં એલચી, કેસર અને જો યલો ફૂડ કલર ઉમેરવો હોય તો યલો ફૂડ કલર ઉમેરી દેવાનો અને બધી વસ્તુ મિક્સ કરી દેવાની. પછી આપણે જે ટોપરું શેકીને રાખ્યું એ ઉમેરી દેવાનું છે અને એને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ આપણે સરસ એને શેકી લેવાનું છે. આવી રીતે એકદમ એક ભેગો થઈ જાય ને એક બાજુ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. પછી ગેસ બંધ કરીને એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં એને ઠારી દેવાનો છે અને આવી રીતે દબાવીને આપણે એને લીસો કરી દેવાનો છે. ઉપરથી સરસ મજાનો લીસો કરી દેજો અને ઠંડો થઈ જાય 5 થી 6 કલાક એને ઠંડો થવા દેજો અને ઠંડો થઈ જાય એટલે વરખ લગાવીને જોઈએ એ સાઇઝના આપણે અંદર કાપા પાડીને તૈયાર થઈ ગયા છે. તો આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કે રેસિપી કેવી લાગી. અને ડિટેલ રેસિપી જોઈતી હોય તો નીચે લિંક આપી છે ત્યાંથી તમે જોઈ શકો છો. આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.